વાલા મિત્રો, શું તમને વાર્તા સાંભળવાનું ગમે છે? મને તો બહુ ગમે છે. દરેક વાર્તા આપણને કંઈક બોધપાઠ આપી જાય છે. તેથી વાર્તા આપણા જીવનને માટે અગત્યની છે. ઈસુએ પણ વાર્તા દ્વારા બહુ અગત્યના પાઠ લોકોને શીખવ્યા. શું તમે તે વાર્તાઓ જાણવા અને તેમાંથી કંઈક શીખવાનો પ્રયત્ન કરો છો? આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. પ્રિય બહેનો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનું હૃદયથી સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં આપણે બાઇબલના શિક્ષણની સાથે કેટલાક વ્યવહારિક વિષયોની પણ ચર્ચા કરીએ છીએ. આજના કાર્યક્રમમાં આપણે નાના બાળકોને બાળપણથી જ વાંચવાની આદત વિકસાવવા કેવી રીતે મદદ કરી શકાય તે વિષયમાં ચર્ચા કરવાના છીએ. વાલી બહેનો, આજના આધુનિક જગતમાં વાંચવા માટે સક્ષમ હોવું તે બહુ અગત્યની બાબત છે. સાચી વાત ને? મોટે ભાગે નોકરી પણ એવા લોકોને જ મળે છે જે વાંચી શકતા હોય. તેથી તમારા બાળકો નાના હોય ત્યારથી જ તેની શરૂઆત કરવી તે એક સારી બાબત છે. આજે પણ મોટા ભાગના માતા પિતા એવું ઈચ્છે છે કે તેમના બાળકો વાંચતા શીખે અને વાંચવાનો આનંદ માણે, પછી ભલે તે પોતે વાંચી શકતા ના હોય તો પણ. સાચી વાત છે. એક માતા તરીકે અથવા બાળકની કાળજી લેનાર વ્યક્તિ તરીકે તમારું બાળક નાનપણથી જ વાંચી શકે તે માટે તમારે પૂરતા પ્રયત્નો કરવા જોઈએ. પણ મોટે ભાગે બાળકોને વાંચતા શીખવવાની જવાબદારી આપણે શિક્ષકો ઉપર જ નાખી દઈએ છીએ. સાચી વાત ને? હા, એકવાર બાળક સ્કૂલમાં જતું થાય એટલે મોટે ભાગે શિક્ષકો જ તેને શીખવે છે. પણ તે પહેલાં મા બાપ પણ બાળક નાનું હોય ત્યારથી જ તેની શરૂઆત ઘરમાં કરી શકે છે. પણ જો તમારું બાળક નાનું હોય તો માતા આ કાર્ય કેવી રીતે કરી શકે? શું તમને ખબર છે, નાના બાળકની સાથે વાત કરીને અને તેમનું સાંભળીને તમે તેમના માટે વાંચતા શીખવાનો પાયો નાખી શકો છો. જ્યારે મા તરીકે તમે તમારા બાળકની સાથે વાત કરો છો અથવા તેના માટે ગીત ગાઓ છો ત્યારે તમે તમારી ભાષાના વિવિધ શબ્દો તેમને શીખવી શકો છો અને તેની આસપાસ જે બની રહ્યું છે તેના માટે તેનામાં રસ ઉત્પન્ન કરી શકો છો. આ બાબતથી તેના માટે વાંચતા શીખવાનું સરળ બની જાય છે. મારો દીકરો જ્યારે નાનો હતો ત્યારે હું તેની સાથે ઘણી બધી વાતો કરતી હતી. શું તે સારી બાબત છે? ચોક્કસ. તે માટે કોઈ નિશ્ચિત સમય હોતો નથી. જ્યારે પણ તમે સાથે હોય ત્યારે તમે જે કામ કરો છો તે સંબંધી તમારા બાળક સાથે વાત કરો અને નાના બાળકને વાર્તાઓ પણ કહો. તમે ગમે તે સમયે વાર્તા બનાવીને પણ કહી શકો છો. પણ તે સાથે બાળક પણ તમારી સાથે વાત કરતું થાય તે માટે શું કરવું જોઈએ? આ પણ અગત્યની બાબત છે. તે માટે બાળકને પ્રશ્નો પૂછતા રહો. તેને હંમેશા ઉત્તેજન આપો કે તે શું કરે છે તે તમને જણાવે. બાળકને વાત કરતું કરવા માટે આ એક સારી કસરત છે. તેનાથી બાળકના શબ્દ ભંડોળમાં પણ વધારો થશે. તમારા બાળકની સાથે રસપ્રદ રીતે વાતો કરવાથી તેનામાં ભાષાનું જ્ઞાન વધશે. તેથી જ્યારે તે વાંચતા શીખવાની શરૂઆત કરશે ત્યારે તે તૈયાર હશે. તેને શબ્દોના અર્થ ખબર પડશે અને કયા શબ્દોને ક્યારે વાપરવા તે પણ ખબર પડશે. તમે હમણાં જણાવ્યું કે બાળકોને વાર્તાઓ કહો. જ્યારે મારો દીકરો નાનો હતો ત્યારે તેને વાર્તા કહેવાનું મને બહુ ગમતું હતું અને તેને પણ સાંભળવાનું ગમતું હતું. ખરી વાત. નાના બાળકોને વાર્તા કહેવાથી તેઓને તે સાંભળવાનું ગમે છે. તમારા વિશે, તમારા સગાઓ વિશે અને તેમના દાદા દાદી વિશે વાતો કરવી
તે ખરેખર આનંદદાયક છે અને બાળકોને વારંવાર તે વાતો સાંભળવાનું પણ ગમે છે. તમારી સંસ્કૃતિની કોઈ જાણીતી વાર્તા પણ તમે કહી શકો અથવા તમે જાતે પણ સરળ વાર્તા બનાવી શકો. તમે ટૂંકી વાર્તાથી શરૂ કરો. જ્યારે બાળક તમારી સાથે બેસે અથવા રાત્રે સૂવાના સમયે તમે વાર્તા કહીને તે સમયને ખાસ સમય બનાવી શકો. તમારા બાળકને પણ તેનાથી સંતોષ થશે. તમારા માટે અને તમારા બાળકને માટે તે સમય આનંદનો સમય બનાવી દો. જ્યારે બાળકો એકદમ નાના હોય ત્યારે તેમના માટે પુસ્તકમાંથી વાર્તા વાંચી શકાય? હા, આ બહુ અગત્યનું કામ છે. તમે ચિત્રોવાળી ચોપડીથી શરૂ કરો અને નાના બાળકને ચિત્રો બતાવીને વાત કરો. તમે તે ચિત્રોમાં દેખાતી વસ્તુઓના નામ કહો અને બાળકને તમારી પાછળ બોલવા કહો. તે પછી તે ચોપડીમાંથી સરળ વાર્તા વાંચી સંભળાવો. તે સમયે તમારા બાળકને તમારી નજીક બેસાડો. તમે જ્યારે વાંચો ત્યારે બાળકને તે ચિત્રો તરફ જોવા કહો. હું તો વાંચી શકું છું, પણ જે માતાઓ અને બાળકોની કાળજી લેનાર વ્યક્તિઓ વાંચી શકતી ના હોય તેમણે શું કરવું જોઈએ? તમે બહુ સારો પ્રશ્ન કર્યો. કારણ કે મને ખબર છે કે જે માતાઓ વાંચી શકતી નથી તેઓ પણ એવું ઈચ્છે છે કે તેમના બાળકો વાંચતા શીખે. તે પોતે ભલે વાંચી શકતી ના હોય પણ તેમના બાળકો વાંચતા શીખે તે માટે તેઓ ઘણું બધું કરી શકે છે. પણ તે કેવી રીતે શક્ય બનશે તે અમને જણાવશો? આપણે હમણાં જ જોઈ ગયા કે બાળકોને શીખવવા માટે વાર્તા કહી શકાય અને તે દરેક વ્યક્તિ કરી શકે છે. જ્યારે બાળક પણ ઘણી બધી વાર્તાઓ સાંભળે છે ત્યારે તે તેમાંથી શીખે છે. વાર્તાની શરૂઆત, મધ્ય ભાગ અને વાર્તાના અંત વિશે પણ તે શીખે છે. કઈ બાબતો ખોટી છે અને તેને કેવી રીતે સુધારી શકાય તે પણ વાર્તા દ્વારા શીખી શકે છે. તેથી જ્યારે બાળક વાંચવાની શરૂઆત કરે છે ત્યારે તેમને ખ્યાલ આવી જાય છે કે આગળ વાર્તામાં શું થશે. આપણે ચિત્રોવાળી ચોપડીની પણ વાત કરી. જે માતા વાંચી શકતી નથી તે પોતાના બાળકની સાથે આવી ચોપડીના ચિત્રો જોઈ શકે છે અને તેમાંથી પોતાની જાતે તે ચિત્રોને અનુકૂળ એવી વાર્તા પણ બનાવી શકે છે. તેને લીધે બાળકને ચોપડીની કિંમત સમજાશે અને તેનો આનંદ પણ મળશે. અથવા આવી માતાઓ એવા લોકોને શોધી શકે અથવા મોટા બાળકોની મદદ પણ લઈ શકે જે તેના બદલે બાળકો માટે વાંચે. જો તમારા ઘરમાં તમારા બાળકો માટે પૂરતા પુસ્તકો ના હોય તો શું કરવું જોઈએ? જો તમારા ઘરમાં પૂરતા પુસ્તકો નથી તો વાંધો નહીં. ઘરમાં બીજી અનેક વસ્તુઓ એવી છે કે જેના ઉપર લખાણ લખેલું હોય છે. દાખલા તરીકે ખાવાની વસ્તુઓના પેકેટ, સૂચનાઓ લખેલા રમકડાના પેકેટ વગેરે. તમે તે બતાવી શકો અને વાંચી શકો. તમે જ્યારે બજારમાં જાઓ ત્યારે દુકાનોના નામ, રોડ પરના ચિહ્નો, જાહેરાતો વગેરે તમારા બાળકને વાંચવા કહો. બીજી એક રમૂજ માટેની પ્રવૃત્તિ પણ કરી શકાય. તમે જાતે કાગળ અથવા જાડા કાગળ એકઠા કરીને તેની ચોપડી બનાવો. તમે જાતે કોઈ કામ કર્યું હોય તો તેની વાર્તા બનાવી શકો. તે સંબંધી તમારા બાળકને વાત કરવા દો અને તમે તેને અનુકૂળ એવા સરળ વાક્યો કાગળ પર લખો અને તમારા બાળકને તે માટેના ચિત્રો દોરવા કહો અથવા તમે ચિત્રો દોરો અને બાળકને રંગ કરવા આપો. ચોક્કસ તમારા બાળકને તમારી સાથે બેસીને વારંવાર આ પુસ્તક વાંચવાનું ગમશે. તમે તેની સાથે પસાર કરેલો આ સમય તે હંમેશા યાદ રાખશે. કવિતાઓ અને ગીતો વિશે શું? મોટા ભાગની માતાઓને કેટલાક કાવ્યો અને ગીતો તો આવડતા જ હોય છે. શું આ બાબત બાળકને વાંચવા માટે તૈયાર કરશે? હા, ચોક્કસ. બાળકના આનંદને માટે શબ્દોને લગતું જે પણ કાર્ય કરવામાં આવે તે બધું જ બાળકને તૈયાર કરે છે. બાળકની સાથે એક્શન સાથે ગીતો અથવા કવિતા ગાવાથી બાળકને ઘણા નવા શબ્દો પણ શીખવા મળે છે. તમે તે માટે બાળકની સાથે રમત પણ રમી શકો. તે માટે તમારી પાછળ બાળકને ગીત ગાવા કહો અથવા એક લાઈન તમે ગાઓ અને પછીની લાઈન બાળકને ગાવા કહો. આ તમારા બાળકને માટે ભાષાની બહુ સારી તાલીમ બની રહેશે. તે માટે તમે ચિત્રોવાળી ચોપડીઓનો પણ ઉપયોગ કરી શકો.
પ્રિય બહેનો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે બાળકોમાં વાંચવાનો રસ કેવી રીતે ઉત્પન્ન કરવો તે સંબંધી શીખી રહ્યા છીએ. બાળકોને સુંદર કવિતાઓ અને ગીતો તથા ચિત્રો મારફતે શીખવી શકાય તે પણ આપણે શીખ્યા. બાળકની સાથે બેસીને ચિત્રવાળી ચોપડી તમે જાતે પણ બનાવી શકો અને તે તમારા બાળકને માટે એક આનંદની પ્રવૃત્તિ બની રહેશે. આ બધી બાબતો તમારા બાળકને વાંચવા માટે તૈયાર કરશે અને વાર્તાઓ સમજવામાં પણ મદદરૂપ બનશે. કેટલીક વાર રમકડા પણ મદદરૂપ બને છે. લાકડાના ટુકડા ઉપર અથવા જાડા પૂઠા ઉપર તમે અક્ષરો લખી શકો. તેનાથી તમારું બાળક તેને ઓળખતા શીખશે. તમે બાળકની સાથે રમત રમીને પણ શીખવી શકો છો. દાખલા તરીકે તમે અક્ષર બોલો અને તમારું બાળક તે શોધીને ગોઠવે અને આ રીતે બાળકને તેનું નામ લખતા અને વાંચતા શીખવો. કેટલીક વાર બાળક હાથમાં ચોપડી પકડીને વાંચવાનો ડોળ કરે છે. શું બાળકને આવું કરવા દેવું જોઈએ? શરૂઆતમાં તેને એવું કરવા દો. તે દ્વારા તે બતાવે છે કે તેને વાંચવાનું ગમે છે. ધીમે ધીમે તે વાંચવાનું પણ શરૂ કરશે. પછી તે શબ્દોને સાચી રીતે વાંચતા શીખશે અને થોડા સમયમાં તો તે વાર્તાઓ વાંચતા થઈ જશે. નાના બાળકને વાંચતા શીખવવા માટે તમે શું સલાહ આપશો? તે માટે કેટલીક બાબતો કરવી જરૂરી છે. સૌ પ્રથમ શક્ય એટલી વધારે વખત તમે પોતે બાળકને માટે વાંચો. તેમના પ્રિય પુસ્તકો વારંવાર વાંચો. બહુ ઝડપથી ના વાંચો, નહીં તો બાળક તેને સમજી શકશે નહીં. પુસ્તકના અમુક શબ્દોનું પુનરાવર્તન કરો અને બાળકને પણ તમારી પાછળ બોલવા કહો. તમે જે પુસ્તક વાંચ્યું હોય તેની સાથે ચર્ચા કરો. બાળકને વાર્તામાંથી પ્રશ્ન પૂછવા ઉત્તેજન આપો અને પોતાના વિચારો જણાવવા પણ કહો. બાળકને નજીકના પુસ્તકાલયમાં લઈ જાઓ અને તેને પસંદ હોય એવા પુસ્તકો વાંચવા માટે લાવો. અને અગત્યની વાત, તમે પોતે વાંચો, કારણ કે બાળકને પોતાના મા બાપનું અનુકરણ કરવાનું બહુ ગમે છે. સાચી વાત ને? સાચી વાત છે. આપનો ખૂબ જ આભાર. હું માનું છું કે આજે દરેક માતાઓને પોતાના બાળકોને વાંચતા શીખવવાનું ઉત્તેજન મળ્યું હશે. જે બાબતો આજે અમે તમને શીખવી તે દરેક માતા કરી શકે છે. તેથી બાળક સ્કૂલમાં જઈને શીખે તે પહેલાં ઘરમાં પણ તેને ગમત સાથે શિક્ષણ આપવું લાભદાયી છે. પ્રિય બહેનો, ફરી એકવાર આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે. દરેક વ્યક્તિની પાસે પોતાની અંગત વાર્તા હોય છે જે તે બીજી પેઢીને આપે છે. તમારી સંસ્કૃતિમાં કેવી વાર્તાઓ મહત્વ ધરાવે છે? એક કહેવત એવું કહે છે કે મને હકીકત કહો અને હું કંઈક શીખીશ. મને સત્ય કહો
અને હું તેના પર વિશ્વાસ કરીશ. મને વાર્તા કહો અને તે હું હંમેશા યાદ રાખીશ. હો, કેટલું અદ્ભુત! મને આ કહેવત ખૂબ ગમી. આજથી હજારો વર્ષો પહેલાં ઈસુ ખ્રિસ્તે લોકોને ઈશ્વર વિશે શિક્ષણ આપ્યું. મુખ્યત્વે તેમણે વાર્તાઓ દ્વારા લોકોને શીખવ્યું અને આજથી 2000 વર્ષો અગાઉ તેમના શિષ્યોએ આ વાર્તાઓ લખી અને આજે પણ આપણને તે વાર્તાઓ સાંભળવાનું ગમે છે. આજે પણ આપણા બાળકોને તે વાર્તાઓ આપણે કહીએ છીએ અને પુખ્ત ઉંમરના લોકો માટે પણ તેમાં ગહન અર્થ સમાયેલો છે. ઈસુ ખ્રિસ્તની વાર્તાઓ શાના વિશે હતી? તમારી પ્રિય વાર્તાઓ તેમાંથી કઈ છે? ઈસુએ ઉજવણી અને મિજબાની વિશે કેટલીક વાર્તા કહી. તે મારી પ્રિય વાર્તાઓ છે કારણ કે મને પ્રસંગોની ઉજવણી કરવાનું ગમે છે. મને તો ઝાડ, ફૂલ, પક્ષીઓ અને ખેતરના પાક વિશેની વાર્તાઓ યાદ છે. તે સાથે સારો ચાકર અને ભૂંડા ન્યાયાધીશની વાર્તા પણ ઈસુએ કહી હતી. અને ખોવાયેલું ઘેટું અને ખોવાયેલી અધેલીની અને ખોવાયેલા દીકરાની પણ વાત. સાચી વાત. ઈસુએ કહેલી આ વાર્તાઓને તે સાંભળનારા લોકો સમજી શક્યા કારણ કે તે તેમના જીવનના એક ભાગરૂપે હતી. આજે હું પણ તમને ઈસુએ કહેલી એક વાર્તા કહેવા માંગુ છું, પણ તે પહેલાં ઈસુએ શા માટે આ વાર્તા કહી તે આપણે બાઇબલમાંથી જાણીએ. લૂક 10:25-28 લખ્યું છે, જુઓ, એક પંડિતે ઊભા થઈને તેનું પરીક્ષણ કરતાં કહ્યું કે, ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા સારું મારે શું કરવું? તેણે તેને પૂછ્યું કે નિયમશાસ્ત્રમાં શું લખેલું છે? તું શું વાંચે છે? તેણે ઉત્તર આપ્યો કે તારા દેવ પ્રભુ પર તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી તથા તારા પૂરા સામર્થ્યથી તથા તારા ખરા મનથી પ્રેમ રાખવો અને જેવો પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ રાખવો. તેણે તેને કહ્યું કે તે ઠીક ઉત્તર આપ્યો છે, એમ કર એટલે તું જીવશે. પણ તેણે પોતાને ન્યાયી ઠરાવવાની ઈચ્છા રાખીને ઈસુને કહ્યું, મારો પડોશી કોણ છે? મિત્રો, મોટા ભાગના લોકો પોતાના કુટુંબની અથવા પોતાના સમાજની સંભાળ લેવા ઈચ્છતા હોય છે. જેઓ આપણી નજીક છે તેઓ જો મુશ્કેલીમાં છે તો આપણે તેઓને મદદ કરવી જ જોઈએ. તેથી પેલો માણસ પણ જાણવા માંગતો હોય કે તેનો પડોશી કોણ છે. સાચી વાત. પણ હું નથી માનતી કે પેલો માણસ ખરેખર તે જાણવા માંગતો હોય. યાદ રાખો, તે તો ઈસુને તેની જ વાતમાં ફસાવવા માંગતો હતો, પણ ઈસુએ તેના પ્રશ્નનો જવાબ વાર્તાના રૂપમાં આપ્યો. શું તમે તે વાર્તા સાંભળવા તૈયાર છો? તો આપણે બાઇબલમાંથી આગળ વાંચીએ. લૂક 10:30 કલમ જણાવે છે, ઈસુએ ઉત્તર આપ્યો કે એક પુરુષ યરુશાલેમથી યરીખો જતો હતો અને તે લૂંટારાના હાથમાં પડ્યો અને તેઓ તેના લુગડા ઉતારી લઈને તથા તેને મારીને તેને અધમુઓ મૂકીને ચાલ્યા ગયા. દૈવયોગે એક યાજક તે માર્ગે થઈને જતો હતો અને તે તેને જોઈને બીજી બાજુએ ચાલ્યો ગયો. એમ જ એક લેવી પણ તે ઠેકાણે આવ્યો ત્યારે તેને જોઈને તે પણ બીજી બાજુએ ચાલ્યો ગયો. વાલી બહેનો, અહીં આપણે થોભીએ અને વિચારીએ કે કોણે આ માણસને મદદ કરવી જોઈએ? જેઓ દેવના નિયમો જાણે છે તેઓએ. એટલે કે શું આ યાજક અને લેવી જેવા માણસોએ તેને મદદ ના કરવી જોઈએ? કરવી જ જોઈએ, પણ તેઓએ તેમ કર્યું નહીં. કલ્પના કરો કે જેમ વાર્તા આગળ વધતી ગઈ તેમ પેલા સાંભળનાર યાજકો અને લેવીઓને કેવી સંકોચની લાગણી થતી હશે. અને હું માનું છું કે આ વાર્તામાં ઘવાયેલા માણસને પણ નિરાશાની લાગણી થઈ હશે કે જો આ ધાર્મિક માણસોએ મને મદદ ના કરી તો બીજા પાસે શું આશા રાખી શકાય? તે પછી ઈસુએ શું કહ્યું તે સાંભળીએ. પણ એક સમરૂની માર્ગે ચાલતા ચાલતા જ્યાં તે પડ્યો હતો ત્યાં આવ્યો અને તેને જોઈને તેને કરુણા આવી. તે તેની પાસે ગયો, તેના ઘા પર તેલ તથા દ્રાક્ષારસ રેડીને પાટા બાંધ્યા અને તેને પોતાના જાનવર પર બેસાડીને ઉતારામાં લઈ ગયો અને તેની માવજત કરી. બીજે દહાડે
તેણે 2 દિનાર કાઢીને ઉતારાવાળાને આપીને કહ્યું કે એની માવજત કરજે, અને એ કરતાં જે કંઈ વધારે ખર્ચ લાગશે તે હું પાછો આવીશ ત્યારે તને આપીશ. હવે તું શું ધારે છે? લૂંટારાના હાથમાં પડેલા માણસનો પડોશી એ 3 માનો કોણ ઠર્યો? તેણે તેને કહ્યું કે જેણે તેના પર દયા કરી તે. ઈસુએ તેને કહ્યું કે તું જઈને એ પ્રમાણે કર. વાલી બહેનો, મને વાર્તા સાંભળવાનો કદી થાક લાગતો નથી. ઈસુ ખ્રિસ્ત વાર્તા કહેવામાં બહુ હોશિયાર હતા. સાચી વાત ને? તે સાંભળીને તમને એવું લાગ્યું હશે કે પેલો યાજક અને લેવી જે ધાર્મિક આગેવાનો હતા તેઓ પેલા મુસાફરને મદદ કરશે. પણ જ્યારે કોઈ આશા દેખાતી નહોતી ત્યારે એક અજાણ્યો માણસ જે સમરોની હતો તેણે આવીને મદદ કરી. મિત્રો, મને તો પેલા લેવીનો વિચાર આવે છે, જે એવું વિચારતો હશે કે પોતે બહુ સારો છે. તેને ભારપૂર્વક કહેવામાં આવ્યું હશે કે ઈશ્વરના નિયમોનું પાલન કરવા માટે તારે દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ પ્રત્યે પ્રેમ દર્શાવવો પડશે, પછી ભલે ને તે તારો દુશ્મન કેમ ના હોય. જ્યારે તેને સમજાયું હશે કે તે એવું કરી શક્યો નથી, ત્યારે તેને ભાન થયું હશે કે તેણે દેવનો નિયમ પાળ્યો નથી. મારી બહેનો, જ્યાં સુધી ઈશ્વર આપણા હૃદયનું બદલાણ કરે નહીં ત્યાં સુધી આપણામાંથી કોઈ એ પ્રમાણે કરી શકતું નથી. સાચી વાત. મને ખાતરી છે કે જેટલાએ ઈસુની વાત સાંભળી તે બધાને આ સત્ય સમજાઈ ગયું હશે. ધાર્મિકતા અગત્યની નથી. જો આપણે ખરેખર ઈશ્વરને પ્રસન્ન કરવા માંગીએ છીએ તો આપણે પણ ઈશ્વરના જેવો વ્યવહાર કરવો જોઈએ. આપણે દરેક વ્યક્તિ પર પ્રેમ કરવો જોઈએ, આપણા દુશ્મન ઉપર પણ. પરંતુ આપણે પોતાની જાતે એવું કરવા માટે સમર્થ નથી. સાચી વાત ને? તો આવો તે માટે આપણે ઈશ્વરની સહાય માંગીએ. પવિત્ર ઈશ્વર, તમે બાઇબલમાં જે ઉત્તમ વાર્તાઓ દ્વારા અમને શિક્ષણ પૂરું પાડ્યું તે માટે તમારો આભાર. તે વાર્તાઓને ધ્યાનથી વાંચવા, સમજવા અને તે બાબતોને અમલમાં મૂકવા અમને મદદ કરો. અમારા ખરા હૃદયથી તમને પ્રેમ કરવા અને અમારા દુશ્મન પર પ્રેમ રાખીને તેઓને મદદ કરવા અમને તૈયાર કરો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. અન્ય વળી રાખવો તે પર પ્યાર સંતોને શોભતું એ છે. પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. સંતોને શોભતું એ છે. અનવળી ધર્મું ઈશ્વર ધ્યાન સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. પ્રિય દર્શક મિત્રો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે ઈસુએ કહેલી એક વાર્તા વિશે શીખ્યા. એક મુસાફરને લૂંટારાઓએ મારીને લૂંટી લીધો.
એક યાજક અને લેવી જે ધાર્મિક આગેવાનો હતા તેઓએ તેને કોઈ મદદ કરી નહીં. મને આશ્ચર્ય થાય છે કે પેલા લેવીને પણ કેવું લાગ્યું હશે. વહાલા મિત્રો, જ્યારે અજાણ્યા લોકો, બીજા જૂથના કે અન્ય જાતિના લોકો અથવા તમારા દુશ્મનને મદદ કરવાની આવે ત્યારે તમને કેવી લાગણી થાય છે? વાલી બહેનો, આજે આપણે શીખ્યા કે ઈશ્વરની જેમ આપણે આપણા દુશ્મન ઉપર પ્રેમ કરવો જોઈએ. આ સાંભળીને મને બાઇબલના કેટલાક વચનો યાદ આવી ગયા. રોમન 5, 6, 8 અને 10 કલમ જણાવે છે, કેમ કે આપણે હજી નિર્બળ હતા એટલામાં યોગ્ય સમયે અધર્મીઓને સારું ખ્રિસ્ત મરણ પામ્યો. પણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યો. કેમ કે જ્યારે આપણે શત્રુ હતા ત્યારે જો દેવની સાથે તેના દીકરાના મરણ દ્વારા આપણો તેની સાથે મિલાપ થયો. આ બહુ અગત્યનો સંદેશ છે. જ્યારે પણ આપણે ઈશ્વરના દુશ્મનની માફક વ્યવહાર કર્યો ત્યારે ઈસુએ આપણી શિક્ષા પોતે સહન કરી અને હવે ઈશ્વર પોતાના હાથો પ્રસારીને આપણને આવકારે છે. ઈશ્વર આપણને ખૂબ પ્રેમ કરે છે. જો આપણે ઈશ્વરના મિત્ર બનવા માંગીએ છીએ તો ઈસુએ આપણા માટે જે કર્યું તેના પર આપણે ફક્ત વિશ્વાસ કરવાનો છે. ત્યારબાદ આપણે ઈશ્વરને આનંદ થાય એવું જીવન જીવવાની શરૂઆત કરીશું. તે માટે ગમે તે વ્યક્તિને જરૂર હોય તેના પ્રત્યે આપણે પ્રેમ દર્શાવવો પડશે. આવું કરવાથી આપણા ઘરોમાં, ગામોમાં, શહેરોમાં અને આખા વિશ્વમાં કેટલો મોટો તફાવત સર્જાશે. ખરેખર આ વાર્તામાં મોટી આશા સમાયેલી છે. હા, એક સાદી અને સરળ વાર્તામાં કેટલો મોટો અર્થ સમાયેલો છે. મિત્રો, મારી આશા છે કે તમે આ વાર્તાને યાદ રાખશો અને તેના પર વધારે વિચાર પણ કરશો. જો તેમાંથી તમને કોઈ પ્રશ્ન હોય અથવા તમે વધારે જાણવા માંગતા હોય તો અમારો સંપર્ક કરી શકો છો. તે સાથે આપના પ્રતિભાવો અથવા સલાહ સૂચનો અમને આ સરનામા પર મોકલી શકો છો. જો આપ ફોનથી અમારી સાથે વાર્તાલાપ કરશો તો પણ અમને આનંદ થશે. તે માટે અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ અમને વોટ્સએપ અથવા SMS પણ કરી શકો છો. આવતા અઠવાડિયે આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં ફરીથી મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.